એપલ, ગૂગલ, ફેસબુક અને ટેલિગ્રામના 16 બિલિયન પાસવર્ડ લીક થયા છે. કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમે આ અંગે એક એડવાઇઝરી જાહેર કરી છે. તો તમારે આવી પરિસ્થિતિમાં કેવી સાવધાની રાખવી જોઈએ તે સમજાવવા જોડાઈ ગયા છે મારા સહયોગી કરણની ગાંધી. કરણ, એ જણાવો કે સોશિયલ મીડિયાને લઈને કઈ કઈ સાવધાની રાખવાની જરૂર છે. સોશિયલ મીડિયાના ઉપયોગને માટેની સાવધાનીઓ ખાસ આપણે આ સમયે કઈ રાખવી જોઈએ? જી, તો ખાસ કરીને તમે જો ઇન્ટરનેટ વાપરતા હો અને એમાં પણ સોશિયલ મીડિયાની કોઈ પણ એપ્સ વાપરતા હો તો તમારે ખૂબ જ સાવધાન રહેવાની જરૂર છે. કારણ કે વિશ્વના 16 બિલિયન પાસવર્ડ જે છે તે લીક થયા હોવાની માહિતી આજે આપણને સામે આવતી દેખાઈ રહી છે, જેમાં એપલ, ગૂગલ, ફેસબુક, ટેલિગ્રામના પાસવર્ડ ઇન્ક્લુડેડ છે. એટલે કે જો તમે આમાંની કોઈ પણ એપ જે છે તેનો વપરાશ કરો છો તો તમારે ખૂબ જ સાવધાન રહેવું પડશે. આ માહિતી જે છે તે આપી છે કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ ઇન્ડિયા, એટલે કે CERTN. હવે તેમણે શું કહ્યું છે એ જાણીએ કે તેમનું કહેવા પ્રમાણે તમારી જે ઓળખ છે તે આ પાસવર્ડને કારણે ચોરી થઈ શકે છે. ઉપરાંત તમારું એકાઉન્ટ, સોશિયલ મીડિયાનું એકાઉન્ટ જે છે તે પણ ઇઝીલી હેક થઈ શકે છે. આ સાથે જ તમે ફિશિંગનો પણ ભોગ બની શકો છો. એટલે કે જો તમારો નહીં પરંતુ તમારી કોઈ જાણીતી વ્યક્તિનો પાસવર્ડ કોઈ અજાણી વ્યક્તિના હાથમાં છે તો એ તમને એ એકાઉન્ટથી મેસેજ કરી અને તમારી કોઈ પણ માહિતી અથવા પૈસાની માંગણી કરી શકે છે અને આ રીતે ફિશિંગનો ભોગ પણ તમે બની શકો છો. હવે આનો બચવાના ઉપાય શું છે? તો સૌથી પહેલાં તો તમારે તાત્કાલિક તમે જે પણ સોશિયલ મીડિયા એપ્સ વાપરો છો એનો તમારે પાસવર્ડ બદલવો પડશે અને તમારે એક નવો મજબૂત પાસવર્ડ એમાં સેટ કરવો પડશે. સાથે જ તમારે 2 ફેક્ટર ઓથેન્ટિકેશન પણ એમાં ઓન કરી લેવું જોઈએ. એટલે કે જો પાસવર્ડ નાખ્યા પછી પણ તમને મોબાઈલ અથવા SMS દ્વારા એક OTP પ્રાપ્ત થશે અને એ OTP એન્ટર કર્યા બાદ જ તમે જે છે તે એકાઉન્ટમાં લોગિન કરી શકશો. એટલે આ એક જે મહત્ત્વની માહિતી છે આપણે ધ્યાનમાં રાખવાની છે અને બચવાનું છે આપણે સાયબર ફ્રોડથી.